તો ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજથી 5 જુલાઈ સુધી પવન સાથે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ પડશે તે નક્કી છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે। તો હવે આગામી 7 દિવસમાં પણ હવે ચોમાસું ગુજરાતમાં પણ સક્રિય થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી તો થઈ ચૂકી છે, પરંતુ હવે આગામી અનેક જિલ્લાઓમાં વરસાદ સક્રિય છે તે થતો જોવા મળી શકે છે। એટલે કે હવે આગામી 7 દિવસે ગુજરાતમાં વરસાદી વાતાવરણ છે તે બનતું જોવા મળશે, પરંતુ ખાસ કરીને ચોમાસું છે તે અત્યારે કઈ ગતિવિધિઓ પર પહોંચ્યું છે, કેવા પ્રકારની અત્યારે જે સિસ્ટમો છે તે સક્રિય બની રહી છે, તેના વિશે આપણે વાત કરીશું। સૌથી પહેલા તો અહીંયા જોઈએ કે અહીંયા જે સિસ્ટમ બની રહી છે તેની અસર છે તે અહીંયા ગુજરાત પર કેવા પ્રકારની જોવા મળવાની છે। ખાસ કરીને અહીંયા સેટેલાઇટ ઇમેજ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની રહી છે તેની અસર ગુજરાતમાં સીધી જોવા મળશે। આ બાજુ પણ બંગાળની ખાડીમાં જે એક લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે, અને આ જ લો પ્રેશર જો તેની મજબૂત સ્થિતિ છે તે બનતી જોવા મળી શકે છે, તો તેની જ અસર છે તે ગુજરાત તરફ આવતા જે વાતાવરણમાં છે તે પલટું લાવી શકે છે। એટલે કે આ સેટેલાઇટ ઇમેજમાં દર્શાવવામાં આવી રહ્યું છે, આ જે પ્રકારના વાદળો છે તે આજુબાજુ બની રહ્યા છે તેની અસર છે તે અહીંયા જોવા મળી શકે છે। અહીંયા પણ જે પ્રકારની બંગાળની ખાડીમાં જે અસરો છે તે જોવા મળી રહી છે, વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે, તેની અસર ગુજરાત તરફ જે આવતી જે સિસ્ટમો છે તે ત્યાં સક્રિય થતી જોવા મળી શકે છે। હવે એ વાત કરીએ કે ચોમાસું છે તે 23 તારીખ સુધી અહીંયા ગુજરાતમાં પહોંચી ચૂક્યું છે, એટલે કે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે, પરંતુ હજી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહારાષ્ટ્રનો જે આખો ભાગ છે ત્યાં જે મજબૂત સિસ્ટમ બની રહી છે, અને જો આ મજબૂત સિસ્ટમ છે તે હવે વધારે જોર પકડીને હજુ પણ મજબૂત બને છે તો ગુજરાતમાં તેની પણ અસર જોવા મળી શકે છે। બંગાળની ખાડીમાં પણ જે પણ પ્રકારની સિસ્ટમ જોવા મળી રહી છે, ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, તેની અસર પણ અહીંયા જોવા મળી છે। એટલે કે 2 થી 3 જે સિસ્ટમો સક્રિય થઈ રહી છે તે આગામી દિવસોમાં વધુ મજબૂત બને છે, તો ગુજરાતમાં ચોમાસું છે તે સક્રિય થતું જોવા મળી શકે અને અનેક વિવિધ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છે તે તેનું જોવા મળી શકે છે। એટલે કે 23 તારીખ સુધી ચોમાસું છે તે ગુજરાતમાં પહોંચી ચૂક્યું છે, પરંતુ હજી પણ 3 થી 4 જુલાઈ સુધી જે વાતાવરણ છે તે બદલાશે અને ત્યારબાદ વાતાવરણ છે તે અહીંયા જોવા મળી શકે છે। એટલે કે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે। મધ્યપ્રદેશ અને આ મહારાષ્ટ્રનો જે આખો ભાગ છે ત્યાંનું વાતાવરણ બદલાય, ત્યાં જે સિસ્ટમ બની રહી છે તેની અસર ગુજરાત તરફ જે જોવા મળશે, ખાસ કરીને ભારે પવનો પણ ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે તે હાલ દર્શાવવામાં આવી રહી છે। એટલે કે આના માધ્યમથી સમજો હવે વાત કરીએ કે અહીંયા વરસાદની આગાહી હવામાન વિભાગ છે તે શું કરી રહ્યું છે, વરસાદી વાતાવરણ અને ક્યાં એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આગામી 7 દિવસ સુધી આ વાતાવરણ છે તે જોવા મળશે, પરંતુ ખાસ અહીંયા સૌરાષ્ટ્રના જે ભાગ છે, સૌરાષ્ટ્રનો આખો ભાગ છે ને આ આખોય દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે। આ આખોય સૌરાષ્ટ્રનો પટ્ટો છે અને આ દક્ષિણ ગુજરાતનો કે જ્યાં ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે। આ બાજુ ભરૂચ, સુરત, નવસારી, આ બાજુ દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, આ બાજુ મધ્ય ગુજરાતમાં પણ વડોદરા છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત લઈ લઈએ, તાપી લઈ લઈએ અને ડાંગમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આજના દિવસની સંભાવનાઓ છે કે જ્યાં ભારે વરસાદ થઈ શકે છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી શકે છે। આ બધું સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ છે, જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર, બોટાદ, આ તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ જોવા મળી શકે, જેના ભાગરૂપે અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ બની પણ રહ્યું છે, પરંતુ હજી પણ વરસાદી વાતાવરણ છે ત્યાં અહીંયા આખો પટ્ટો છે ત્યાં રાહ ઉભરાઈ શકે છે। કચ્છના જે ભાગો છે ત્યાં પણ હજી મહદઅંશે રાહ ક્યાંક જોવી પડશે, એટલે કે ત્યાં હજી પણ વરસાદી વાતાવરણ બનતા વાર લાગશે, પરંતુ જે સિસ્ટમ અહીંયા બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં સક્રિય થઈ રહી છે, જો તે વધુ મજબૂત બને છે તો તમામ જિલ્લાઓમાં તેની અસર છે તે જોવા મળી શકે। અહીંયા વાત કરીએ આવતીકાલની, એટલે કે 30 તારીખે પણ એ જ વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં એ ભાર છે તે વધી રહ્યો છે, ભારે વરસાદની સંભાવનાઓ। આ બાજુ હવે આ સાબરકાંઠા એક વધુ જિલ્લો વધ્યો કે જ્યાં વરસાદી સંભાવનાઓ
વ્યક્ત કરવામાં આવી છે. અરવલ્લીમાં પણ વરસાદી વાતાવરણ બદલાઈ શકે છે. આ બાજુ દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ ખાતે વરસાદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શરૂઆતથી જ દક્ષિણ ગુજરાતનો એ ભાગ એવો હતો કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે. એટલે કે આગામી 7 દિવસમાં ગુજરાતમાં મેઘરાજા છે તે ગમરોડી શકે છે અલગ અલગ જિલ્લાઓને, અને જ્યાં ભારે વરસાદ છે તે થતો જોવા મળી શકે છે. ખાસ કરીને હવે આગામી દિવસો એટલે કે હજી પણ યલો એલર્ટ છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે અલગ અલગ ત્યાં આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ છે, અમરેલી છે, તે તમામ જગ્યાએ આ તમામ જે વાતાવરણ